સમાચારમાં હવે આગળ વાત કરીએ અધિકારીઓની અવળચંડાઈમાં પ્રજાના રૂપિયાનું પાણી થઈ રહ્યું છે। જામનગર જિલ્લામાં તંત્રની મૂર્ખામીનો બોલતો પુરાવો સામે આવ્યો છે। પીજીવીસીએલના વીજ પોલ વચ્ચેથી સીસી રોડ બનાવી કાઢ્યો। બોલો, નગરપાલિકા કહે છે કે વીજ પોલ હટાવવા અમે તંત્રને રજૂઆત કરીશું। રજૂઆત બાદ પણ પોલ ન હટાવતા સીસી રોડ બનાવી કાઢ્યો। અમે 2 વખત વીજ કંપનીને લેખિતમાં જાણ કરી તેવું ચીફ ઓફિસરે કહ્યું છે। જો કે હજુ રોડના બીજા ફેઝનું કામ બાકી છે અને નગરપાલિકા સાથે સંકલન થઈ ગયું, જલ્દીથી પોલ હટી જશે તેવું વીજ કંપનીએ કહ્યું। જે રોડની કામગીરી ચાલુ હતી એમાં વચ્ચે જે પીજીવીસીએલના પોલ આવે એ બાબતે પીજીવીસીએલને અગાઉ 2 વાર લેખિતમાં રજૂઆત કરેલ છે। અત્યારે આપણે પીસીસીની કામગીરી ત્યાં પૂર્ણ કરેલ છે અને બેરિંગ કોટની હજી બાકી રાખેલ છે। જેમ જેટલું બને એટલું જલ્દી પોલ હટે પછી ફાઇનલ રોડની કામગીરી પૂર્ણ થઈ શકે એમ છે। હા, 2 વાર નગરપાલિકાએ જાણ કરેલી છે। નગર પંચાયત દ્વારા જે આ રોડ બનાવવામાં આવે છે એની અંદર રોડ વચ્ચે થાંભલો છે કે ઈ નગર પંચાયતે પીજીવીસીએલ ને લેટર પણ લખેલો છે કે આ થાંભલો અહીંયા રોડ વચ્ચેથી દૂર કરવા માટે, છતાંય કોન્ટ્રાક્ટરે આ થાંભલો દૂર કર્યા પહેલા જ રોડ બનાવી નાખ્યો છે કે આ બુદ્ધિનું પ્રદર્શન છે। તો શું તમને એવું લાગે છે કે થાંભલાના હિસાબે અકસ્માત સર્જાય? 100% આ થાંભલાના હિસાબે કોઈ પણ જાનહાની થાય, કોઈ પણ માણસો અવર જવર કરતા હોય તો એને લાગે કે કોઈ પણ નુકસાની થાય તો આનો જવાબદાર કોણ? ધ્રોલ પીજીવીસીએલની કચેરીને જાણ કરી અને નગરપાલિકાનો સંપર્ક કરેલ છે અને એમની સાથે મળી સાઇટ ઉપર જઈ અને જોતા બંને કચેરીઓ જે ધ્રોલની છે બંનેની લાઈન ત્યાં રસ્તો બનાવવાની કામગીરીમાં અડચણરૂપ હોય એવું જણાતા એમને આ બાબતથી વાકેફ કરેલ છે અને અત્યારે તાત્કાલિક રસ્તાની કામગીરીમાં કોઈ બાધા ન આવે અને બીજો કોઈ અકસ્માત ન થાય એને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પેલા આ લાઈન છે એને શિફ્ટ કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી। તો આજ મુદ્દે જામનગરથી મારી સાથે સંવાદદાતા નથુ આહિર લાઈવ જોડાઈ ગયા છે। નથુ, અહીં તો તંત્રની અણઆવડત છતી થઈ ગઈ છે કે વીજ પોલ રસ્તાની વચ્ચે છે અને એની વચ્ચેથી જ રસ્તો બનાવી દીધો। માનસી, જામનગર મહાનગરપાલિકા હોય કે જામનગર જિલ્લાની અન્ય કચેરીઓ, સરકારી કચેરીઓ હોય, કામ તો એક જ ગતિએ અને એક જ રીતના થશે તેવું સરકારી તંત્રએ માની લીધું હોય એમ લાગી રહ્યું છે। કારણ કે 6 માસ પૂર્વે જામનગર મહાનગરપાલિકાએ નગરસીમ વિસ્તારમાં આ જ રીતના રોડ વચ્ચે જે વીજપોલ છે તેની વચ્ચેથી સીસી રોડ બનાવ્યો હતો અને આવી જ મૂર્ખામી ધ્રોલ નગરપાલિકાએ પણ કરી છે। ધ્રોલ નગરપાલિકાએ તાજેતરમાં જ આ વિસ્તારમાં વીજપોલ વચ્ચેથી જે છે તે સીસી રોડ બનાવી નાખ્યો છે અને આ સીસી રોડ થયા બાદ પારાવાર હાડમારીઓનો જે ધ્રોલવાસીઓ છે તેને સામનો કરવો પડી રહ્યો છે। ધ્રોલના નગરસેવકે ખુદ જે નગરપાલિકામાં રજૂઆત કરી ત્યારે તેમને પણ કઈ જવાબ ન આપ્યા, પરંતુ અહેવાલના પગલે તંત્ર જાગતું થયું છે। જામનગર પીજીવીસીએલ અને ધ્રોલ નગરપાલિકાએ સંકલન સાધી લીધું છે અને તાત્કાલિક અસરથી વીજપોલ હટાવવાની હાલ કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ બંને તંત્રના જવાબ ઉપરથી એવું લાગે છે કે એ કોઈ સંકલન ન હોય સરકારી એજન્સીઓ વચ્ચે એમ લાગે છે। કારણ કે ધ્રોલ નગરપાલિકા કહે છે કે 2 વખત અમે રજૂઆતો કરી, તો પીજીવીસીએલ એમ કહે છે કે અમે તંત્ર આરે સંકલન સાધી લીધું। જો તંત્ર આરે સંકલન સાધી લીધું હોય અને રજૂઆતો થઈ હોય તો કોની ચૂક છે? અને આ પ્રજાના પૈસા છે, પ્રજાના પૈસે કામ કરવામાં આવ્યું છે। હવે જ્યારે વીજ પોલ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આ પ્રજાના પૈસાનું શું એમ નગરજનો પૂછી રહ્યા છે, એમ જામનગર વાસીઓ પૂછી રહ્યા છે, પરંતુ એકબીજાને ખો દઈને પ્રજાના પૈસાની પાયમાલી થઈ છે તે માનસી ચોક્કસથી કહી શકાય। જી નથુ, બિલકુલ આભાર આપનો। એટલે પ્રજાના પૈસાનો અહીં સ્પષ્ટપણે વેડફાટ થતો હોય તેવું દેખાઈ આવે છે, કારણ કે હજુ તો રસ્તા ઉપરથી વીજ પોલ હટ્યો પણ નથી અને એ વચ્ચે જ સીસી રોડ બનાવી દેવામાં આવ્યો છે। રસ્તાની વચ્ચેથી વીજ પોલ છે, વીજ પોલને હટાવવાની વાતો છે અને એ વચ્ચે સીસી રોડ બનાવી કાઢ્યો। એટલી તો શું ઉતાવળ હતી તંત્રને કે આવી રીતે ઉતાવળે સીસી રોડ બનાવી કાઢ્યો છે અને વીજ પોલ હટશે ત્યારબાદ ફરી અહીં રોડનું સરફેસિંગ કરવામાં આવશે। આ જામનગર જિલ્લામાં તંત્રની મૂર્ખામીનો બોલતો પુરાવો છે, કારણ કે આ તો અણઆવડત નહીં, આ તો જાણી જોઈને કરેલું કૃત્ય છે, કારણ કે બુદ્ધિનું દેવાળું ફૂક્યું છે તંત્રએ। પીજીવીસીએલના વીજ પોલ વચ્ચેથી જ સીસી રોડ બનાવી કાઢ્યો।
અમારી સાથે એચડી વ્યાસ વીજ અધિક્ષક જોડાઈ ગયા છે ફોન લાઈન પર. વ્યાસજી, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. સાહેબ, પીજીવીસીએલ નો પોલ રસ્તા ઉપર છે વચ્ચે અને એની ઉપર જ સીસી રોડ બનાવી કાઢ્યો. તંત્ર એવું કહે છે કે આ વીજ પોલને હટાવવાની કાર્યવાહી ચાલી રહી છે, રજૂઆત કરી છે. શું છે આ? આજે સવારના જે છાપામાં ફોટો આવ્યો અમે પણ જોયો. અમે અમારી ઓફિસને પણ તરત જાણ કરી છે આ બાબતમાં. નગરપાલિકા અને લોકલ જે પીજીવીસીએલ ની ઓફિસ છે એમાં બે અલગ અલગ ઓફિસની લાઈનો ત્યાંથી નીકળતી હતી, જે ફોટામાં બતાવે છે પ્રમાણેની. એને શિફ્ટિંગ માટેનું 1 મહિના પહેલાની અરજી આવેલી છે એવું અખબારી અહેવાલમાં જણાવેલું છે. પણ એ અનુસંધાને જે કંઈ હશે એ પછીની વાત છે. પણ અત્યારે રસ્તો બની ગયો છે તે પણ અમને જરા આશ્ચર્ય થયું કે તાત્કાલિક હજી થાંભલો બી છે તો રસ્તો કેવી રીતે બની ગયો. પણ એમ છતાં જો રસ્તો થઈ જ ગયો છે તો કોઈને બીજાને હેરાનગતિ ના થાય ને કઈ તકલીફ ના પડે લોકોને, એટલા માટે અમે આજે છાપામાં જે અહેવાલ આવ્યો એના અનુસંધાને એ લાઈનના 2 થાંભલા છે ખસેડવાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને રસ્તાને નડતરરૂપ ન થાય એ રીતના અત્યારે શિફ્ટ કરી દઈએ છીએ. પણ સાહેબ, તંત્ર તરફથી ચીફ ઓફિસરે તો એવું કહ્યું છે કે અમે અગાઉ પણ 2 વખત રજૂઆત કરી છે, વીજ કંપનીના આ અંગે લેખિતમાં પણ જાણ કરવામાં આવી છે, છતાં પણ આ વીજ પોલ હટ્યો નહીં. અમે જોઈએ છીએ એ બાબતમાં તપાસ કરશું. એમાં જો જરૂરિયાત જણાશે તો કંઈ આગળની કંઈ કાર્યવાહી કરવાની થશે એ કરીશું. આપના સુધી રજૂઆત આવી હતી કે નહીં? ના, હું તો સર્કલ ઓફિસમાં છું મેડમ, અને જામનગર છીએ. તો ધ્રોલ ઓફિસમાં એને રજૂઆત કરી હશે કદાચ, એવું લાગે છે. નહીં, અખબારી અહેવાલ ઉપરથી એવું લાગે છે કે એમણે ત્યાં ધ્રોલ રજૂઆત કદાચ કરી હોય. પણ જે કંઈ હોય અત્યારના આપણે સાહેબ રજૂઆત કરી છે તો પછી સંકલન સાધીને કામ કેમ નથી કરાતું? એમાં શું થયું છે ને શેને કારણે નથી થયું અમે તપાસ કરીને પછી આગળ કાર્યવાહી કરશું. ઓકે સાહેબ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. તો વીજ અધિક્ષકનું એવું કહેવું છે કે મને જાણ નથી આ બાબતની, મીડિયાના માધ્યમથી મને ખબર પડી છે આ બાબતે, અને જો તંત્રએ રજૂઆત કરી હશે તો એ બાબતે વિચારણા કરવામાં આવશે, તપાસ કરાશે અને ત્યારબાદ એનું નિરાકરણ લાવવામાં આવશે તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે.